गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां नहीं? जो हवे गई कालना लेक्चर में लॉजिक गेटनी अंदर आपणे ऑर गेट, एंड गेट अने नॉट गेट विषे बात करी। आजे आपणे आ गेटनो समन्वय करी આપણે બે નવા પ્રકારના ગેટ ભણવાના છે। એક NAND ગેટ અને બીજો NOR ગેટ। જોઈએ આપણે NAND ગેટ કોને કહેવાય। જો આપણે એન્ડ ગેટ વિશે ભણેલા, જો એન્ડ ગેટ આ ટાઈપનો હોય મિત્રો, એન્ડ કે એટલે અહીંયા સીધી લીટી આવી, બે ઇનપુટ હોય એ અને બી, અહીંયા આપણને આઉટપુટ મળે, તો આ કયો ગેટ છે મિત્રો? એન્ડ ગેટ છે। હવે આ એન્ડ ગેટનો આઉટપુટ જે મળે એ આઉટપુટને આપણે નોટ ગેટના ઇનપુટમાં આપીએ। ધારો કે મારી પાસે આ એક નોટ ગેટ છે। જો નોટ ગેટની સંજ્ઞા આવી હતી, આ ઇનપુટ અને બહાર નીકળે આઉટપુટ, આમના માટે આ ઇનપુટ અને આ આઉટપુટ। તો જો આપણે એન્ડ ગેટના આઉટપુટને વાય ડેશ કહેવાનું રાખીએ, જો વાય ડેશનું સૂત્ર તમને ખબર છે, જો એન્ડ ગેટ હોય તો એ એન્ડ બી એટલે કે એ ઇન્ટુ બી આવે। હવે આ આઉટપુટને હું નોટ ગેટના ઇનપુટમાં આપું તો અહીંથી વાય ડેશને આપણે અહીંયા આપીએ, તો જો નોટ ગેટ શું કરતો હતો, તો આપણો નોટ ગેટ જે આપતા હતા એ આપતા હતા તો એનો બાર થઈ જતો હતો, ઉલટું થઈ જતું હતું। તો અહીંથી તમે વાય ડેશ આપો તો અહીંયા થઈ જશે વાય ડેશનો બાર। તો તમારો લાસ્ટ જવાબ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ બાર। પણ જો વાય ડેશની કિંમત એ એન્ડ બી, તો આપણે વાય ડેશની જગ્યાએ શું લખાય? એ એન્ડ બી અને એનો આ બાર, બરાબર। તો આ બંનેનો સમન્વય કરતો જે ગેટ બને, એન્ડ ગેટ અને નોટ ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટના સમન્વયથી, ના સંયોજનથી બનતા ગેટને NAND ગેટ એટલે કે નંડ ગેટ કહે છે। ફરી એકવાર, આ એન્ડ ગેટ અને નોટ ગેટના સમન્વયથી બનતા ગેટને NAND ગેટ કહે છે। એટલે કે એન્ડનો જે જવાબ આવે એનાથી આ ઉલટો જવાબ આવે, એટલે કે આ ગેટનું નામ નોટ એન્ડ ગેટ પરથી પડેલું છે। એટલે જો આપણે લખવું હોય તો નોટ ગેટ અને કયો ગેટ? એન્ડ ગેટ। આ બંનેનો સમન્વય કરો તો જો આ એન્ડ આખો લખવાનો અને નોટનો એન લખવાનો, નોટ એન્ડ, નોટ એન્ડ, એન્ડમાં જે જવાબ આવે એવો ના આવે, એનાથી ઊંધો આવે, તો આ નોટ એન્ડ ધેટ મીન્સ NAND ગેટ કહે છે। જો આપણે આ બે ભેગું કરી દઈએ તો આનો આગળનો ભાગ લેવાનો, આનો પાછળનો ભાગ લેવાનો। તો જો આપણે આ રીતે સંજ્ઞા દોરી શકીએ, આ એન્ડ ગેટ છે પણ એનો આઉટપુટ આના ઇનપુટમાં આપી દીધો, તો આનો આપણો આગળનો ભાગ લેવાનો અને આનો આ પાછળનો ભાગ લેવાનો। એટલે જો આ રાઉન્ડ સાથેનો આ પાછળનો ભાગ લેવાનો। જો ઇનપુટ એ અને બી હતા અને આઉટપુટ વાય કેટલો મળે, તો એન્ડ ગેટમાં શું જવાબ આવતો હતો? એ ઇન્ટુ બી। પણ આ નોટ એન્ડ છે તો નોટ માટે ઉપર બાર આવે। જો એ ઇન્ટુ બી હોય તો એને શું વંચાય? વાય બરાબર એ એન્ડ બી। જો માત્ર આવું હોત તો વાય બરાબર એ એન્ડ બી વંચાય, પરંતુ અહીં ઉપર બાર છે મતલબ વાય બરાબર નોટ એ એન્ડ બી। એ એન્ડ બીનો જે જવાબ આવે એવો વાયમાં આવે નહીં એમ, બરાબર। જો આપણે આનું ટ્રુથ ટેબલ બનાવવાનો પ્રયત્ન કરીએ તો જો આપણે ટ્રુથ ટેબલ બનાવીશું મિત્રો, જો અહીંયા ઇનપુટ
એ આપીશું, ઇનપુટ બી આપીશું અને છેલ્લે વાય શોધવાનું છે. પણ ચલો એક કામ કરીએ, રસ્તામાં વાય ડેશ પણ શોધીએ. તો વાય ડેશ એટલે એ ઇન્ટુ બી, જ્યારે વાય એટલે શું, તો એ ઇન્ટુ બીનો જે જવાબ આવ્યો એનો 12. તો આપણો લાસ્ટ જવાબ આ કહેવાય આઉટપુટ. જો એ ઇનપુટ 2 છે તો 2ની n ઘાત, 2ની 2 ઘાત એટલે 4. તો તમારે 4 કેસ બને. આ 1 2 3 અને 4. જો હંમેશા પહેલાં 2 2 0 લેવાના, 0 1 1 0 1. જો આ ક્રમ જાળવવાનો મિત્રો, કારણ કે મોટાભાગે ચોપડીઓમાં આ પ્રમાણે ક્રમ હોય એટલે પેપર જોનારા સાહેબો એક એના આધારે સીધો જવાબ જોઈ લેતા હોય છે. તમે આમાં આડું અવળું લખો તો આમ ખોટું ના કહેવાય, પણ આડું અવળું લખવાથી શું થાય કે કોઈ સાહેબના મગજમાં એન્ટ્રી પડી કે ભાઈ આમાં જવાબોમાં આ રીતનું જ આવે કે ભાઈ 3 એકરા 0 આવે કે 3 0 1 આવે, તો એ ઉતાવળમાં તમે આડું અવળું લખ્યું હોય પણ એને ગોખેલો જવાબ હોય તો મિસ્ટેક થઈ શકે. એટલે આપણે ક્રમ જાળવી રાખવાનો. પહેલાં 2 2 0, પછી 0 1 1 0 ને 1 1 લેવું. તો ચલો પહેલાં આ જવાબ શોધો. 0 0, જો અહીં તમે 0 આપો, અહીં 0 આપો, તો 0 ઇન્ટુ 0 0, એટલે વાય ડેશનો જવાબ 0 આવે. પણ હવે તમે જો અહીંથી 0 મોકલો તો આ નોટ ગેટ છે, તો નોટ ગેટ શું કરે, 0 નો 12, તો 0 નો 12 1, 0થી ઊંધું 1 કરી દે. ચલો પછી એની કિંમત 0, બીની 1 લ્યો, તો અહીંયા 0 ઇન્ટુ 1 તો 0, તો પછી 0 અહીંયા આપો તો 1 થઈ જાય. તો અહીંયા તમે જો 0 અહીં 1 થઈ જાય. એ રીતે ચલો એની કિંમત 1, બીની 0, તો અહીંયા જો 1 ઇન્ટુ 0 તો આ 0 થઈ જાય, એટલે વાય ડેશ 0 થઈ જાય. પણ અહીં 0 આપો તો 0 નો 12 1 થઈ જાય. એ રીતે જો બંને 1 1 લ્યો તો 1 ઇન્ટુ 1 તો એ 1 આવે, તો પછી અહીંથી 1 અંદર જાય તો નોટ ગેટ શું કરે, 1 નો 12 0 કરે. તો આપણને લાસ્ટ જવાબ આવો મળે. બરાબર. તો ફરી એકવાર મિત્રો જો એને એન્ડ ગેટ પર ટૂંક નોંધ લખો એમ કે, તો એન્ડ ગેટ અને નોટ ગેટના સમન્વયથી બનતા ગેટને એને એન્ડ ગેટ કહે છે. એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવાથી આવો ગેટ આપણને મળે છે. આ ગેટનું નામ એને એન્ડ કેમ પડ્યું, તો નોટ એન્ડ. આ ગેટનું નામ નોટ એન્ડ પ્રકારની વર્તણૂક ઉપરથી પડ્યું છે. એટલે એન્ડમાં જે જવાબ આવે એવો અહીંયા આવતો નથી, એનાથી ઊંધો આવે છે. આ એની પરિપથ કહેવાય, એનું આ એની સંજ્ઞા કહેવાય. તો એને એન્ડ ગેટની સંજ્ઞા દોરો એમ કે, તો આ એને એન્ડ ગેટની સંજ્ઞા છે મિત્રો. આ એનું બુલિયન સમીકરણ કહેવાય. વાય બરાબર એ ઇન્ટુ બીનો 12. પણ આને વંચાય કઈ રીતે, વાય બરાબર નોટ એ એન્ડ બી એવું વંચાય. આ શું કહેવાય, એનું ટ્રુથ ટેબલ. આ શું કહેવાય, ટ્રુથ ટેબલ. તો આ એને એન્ડ ગેટ પર ટુ નોંધ લખો તો તમારે આ વાતો સમજાવવી પડે. એટલે એન્ડ ગેટમાં જે જવાબ આવે એવો અહીંયા આવે નહીં, એનાથી ઊંધો આવે, એટલે નોટ એન્ડ. મિત્રો આગળ આપણે દાખલાઓમાં જોઈશું કે ભાઈ એન્ડ ગેટ, એને એન્ડ ગેટ, આવા એને એન્ડ ગેટનો સમન્વય કરીને તમે ઘણા બધા એને એન્ડ ગેટ યોગ્ય રીતે જોડીને તમે નોટ ગેટ, ઓર ગેટ, એન્ડ ગેટ બનાવી શકો. માટે આ એને એન્ડ ગેટને યુનિવર્સલ ગેટ પણ કહેવામાં આવે છે. એને એન્ડ ગેટનો ઉપયોગ કરીને આપણે ઓર, એન્ડ, નોટ જેવા ગેટ, આપણા મૂળભૂત ગેટ બનાવી શકાતા હોવાના કારણે આ એને એન્ડ ગેટને યુનિવર્સલ ગેટ પણ કહેવામાં આવે છે. તો એને એન્ડ ગેટ પર ટૂંક નોંધ લખો તો આપણે આ બધું લખવાનું રહેશે મિત્રો. ચલો સ્ક્રીનશોટ લેવો લઈ લેજો, પણ તમે સમજી ગયા હશો. જો મિત્રો એને એન્ડ ગેટ આપણે હાલ જે ભણ્યા એનો એક ઉદાહરણ દાખલો છે, જોઈએ આપણે ગઈકાલના લેક્ચરના દાખલા જેવો જ. આપેલ ઇનપુટે, તો જો ઇનપુટે આપેલો છે સમય T1 T2 T3 T4 T5 T6, એના માટે ઇનપુટે આ ટાઈપનો છે મિત્રો. આને ઉચ્ચ લેવલ 1 ડિજિટ કહેવાય, 1 1.
આ નીચેનું 0 0 કહેવાય. એ રીતે ઇનપુટ બી આપણને આવો આપેલો છે. તો આમના માટે NAND ગેટના આઉટપુટ વાય માટે આકૃતિ દોરો. તો જો આપણે અહીંયા આકૃતિ આઉટપુટ વાયની દોરવાની છે. હવે પહેલાં તો ગેટ કયો છે એ તમે રકમમાં જોઈ લો. તો એ ગેટ NAND ગેટ છે. એટલે આપણે સૌથી પહેલાં અહીંયા NAND ગેટ વિશે માહિતી લખવી પડી કે ભાઈ NAND ગેટ માટે આઉટપુટ વાયનું સૂત્ર 1 × B નો 12 હોય છે. તો આ સૂત્ર પ્રમાણે આપણે જવાબ લાવવા. ચલો પહેલાં આપણે સમય T1 કરતો ઓછો સમય આગળનો. એટલે જો આપણે લખીશું કે સમય T1 કરતો ઓછો છે અથવા T1 જેટલો છે, એટલે લેસ ઓર ઇક્વલ ટુ આમ કર્યું હોય તો એ ચાલે, પણ આપણે અહીંયા ચિત્રમાં આવું જ દોરેલું છે એટલે આપણે આવું લખીશું કે સમય T1 કરતો ઓછો. તો ચલો T1 કરતા ઓછા સમયમાં એ કેટલો છે મિત્રો? જો 1 અને B પણ 1 છે. તો આપણે લખીશું A બરાબર 1, B બરાબર પણ 1. તો Y કેટલું? તો જો આપણે આ સૂત્રમાં કિંમત મૂકે 1 and 1 નો 12. હવે 1 × 1 એટલે 1 નો 12 અને બોલો 1 નો 12 શું થાય? 0. તો પછી આ દરમિયાન આપણો જવાબ 0 આવે. તો જો આ 0 આવે. ચલો હવે T1 અને T2ની વચ્ચેનો સમયગાળો લો. તો જો વચ્ચેના સમયગાળા દરમિયાન ઇનપુટ એ 0 છે, ઇનપુટ બી પણ 0 છે. તો આપણે આવું લખીશું કે સમય T1 થી વધુ હોય અને T2 થી નાનો હોય, એટલે કે T1 ને T2ની વચ્ચેનો સમયગાળો. તો એ વખતે એની કિંમત 0, બીની પણ 0. તો y બરાબર 0 and 0 અથવા 0 × 0 નો 12. હવે પહેલાં તો 0 × 0 એટલે 0 અને 0 નો 12, તો 0 નો 12 1 થઈ જાય. તો આપણે આ દરમિયાન જવાબ 1 આવે. તો જો 1 આવે એટલે આપણે ઉપર દોરવાનું. આ ના લખો તો એ ચાલો. જો હવે 2 અને 3 વચ્ચેનો સમય, તો એની કિંમત 0, બીની કિંમત 1. તો જો આપણો સમય T2 થી વધુ અને T3 થી ઓછો, તો એ વખતે એ કેટલો મિત્રો? તો એની કિંમત 0, બીની કિંમત 1. તો y બરાબર, ચલો એની કિંમત 0 મૂકજો ને બીની 1, 0 × 1 નો 12. પહેલાં તો 0 × 1 એટલે 0 અને 0 નો 12 1 થાય. તો આ દરમિયાન તમારો જવાબ 1 આવે. તો જો આ 1 આવે એટલે હાઈ ઉચ્ચ સ્તરે બતાવવાનું. ચલો હવે 3 અને 4 વચ્ચેનો સમય. તો 3 અને 4ની વચ્ચેનો સમય લઈશું આપણે. તો બોલો 3 અને 4 વચ્ચે એની કિંમત 1 અને બીની 0. તો A બરાબર 1, B બરાબર 0. તો y બરાબર A બરાબર 1 છે, B બરાબર 0 છે. હવે પહેલાં તો 1 × 0 એટલે 0 અને 0 નો 12 એટલે 1 થઈ જાય. તો એ દરમિયાન તમારો જવાબ 1 થાય. જો હવે 4 અને 5 વચ્ચેનો સમય. તો 4 અને 5 વચ્ચેનો સમયગાળો લઈશું. તો એ વખતે A1, B1, તો A બરાબર 1, B બરાબર 1. તો y બરાબર 1 × 1 નો 12. હવે 1 × 1 એટલે 1 અને 1 નો 12 0 થઈ જાય. તો એ સમયગાળા દરમિયાન આપણો જવાબ 0. તો જો આ નીચું સ્તર બતાવવાનું આની જેમ 0 થઈ જાય. બરાબર 1 1. ચલો હવે 5 અને 6 વચ્ચેનો સમયગાળો. તો જો 5 અને 6 વચ્ચેનો સમયગાળો લો. તો જો 5 6 વચ્ચે આ 0, આ 0. તો જો A બરાબર 0, B બરાબર 0. બરાબર ધ્યાન રાખજો 5 6 વચ્ચે બંને 0 0 છે. તો y બરાબર 0 × 0 નો 12. તો 0 નો 12 1 થાય. તો
તો એ દરમિયાન તમારો જવાબ 1 આવે. ચલો હવે T6થી આગળ તો આપણો સમય T6 કરતો વધુ છે. તો T6 કરતો વધુ સમય માટે બોલો એ કેટલો મિત્રો? તો તમે જોઈ શકો છો A 0 અને B 1 છે. A બરાબર 0, B બરાબર 1. તો y કેટલો? તો 0 × 1 નો 12, પણ 0 × 1 એટલે 0 અને 0 નો 12 1. તો આપણો અહીં જવાબ 1 આવશે મિત્રો. તો આ બેમાં જવાબ શું આવશે? 1 આવશે. બરાબર છે. તો આ રીતે આઉટપુટ y માટેની આકૃતિ દોરો. તમને પરીક્ષામાં એકડોને બધું લખીને ના આપ્યું હોય, એ બધું આપણે લખવું પડે મિત્રો. બરાબર છે. એ બધું આપણે સમજવું પડે. એટલે પરીક્ષામાં આવું કંઈ લખીને આપેલું હોતું નથી, પણ એ ઉચ્ચ સ્તર હોય તો એકડો લખવાનો અને નીચેનું હોય તો 0 લખવાનું. તો આપણો જવાબ છે મિત્રો, અને આપણી ગણતરી કહેવાય. બોલો ખ્યાલ આવી ગયો? તો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી દેજો મિત્રો. બરાબર. જો મિત્રો આ છેલ્લો પ્રશ્ન, નોર ગેટ પર ટૂંકણો જ લખો. પેલો NAND હતો, આ NOR. નોર શબ્દ નોટ ઓર, નોટ ગેટ અને ઓર ગેટના સમન્વયથી બનતા ગેટને નોટ ગેટ અને ઓર ગેટના સમન્વયથી બનતા ગેટને નોર ગેટ કહે છે. એટલે વ્યાખ્યા પૂછાય તો નોટ ગેટ અને ઓર ગેટના સંયોજનથી બનતા ગેટને નોર ગેટ કહે છે. જો તમે ઓર ગેટ વિશે ભણી ગયા, જો ઓર ગેટની સંજ્ઞા આવી હતી મિત્રો, અહીંયા આપણે 2 ઇનપુટ આપતા હતા A અને B, તો આપણને અહીંયા આઉટપુટ મળતો હતો y. પણ જો ઓર ગેટમાં શું આવે? A વત્તા B આવે. આ ઇનપુટ કહેવાય, આઉટપુટ કહેવાય. ધારો કે આઉટપુટને હું y ડેશ કહું. આ કયો ગેટ છે મિત્રો? ઓર ગેટ. અને હવે આ ઓર ગેટના આઉટપુટને આપણે નોટ ગેટના ઇનપુટમાં આપવાનું છે. જો આ નોટ ગેટ છે, એનો મતલબ કે આ y ડેશ અહીંયા આપીએ તો નોટ ગેટ શું કરે? જે આપ્યો હોય એનો બાર કરી દે. તો આપણને લાસ્ટ જવાબ y = y ડેશનો 12. પણ જો y ડેશની કિંમત કઈ લખાય મિત્રો? A ઓર B આવું લખાય. તો ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવામાં આવે છે. અહીં ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવામાં આવે છે અને પરિણામે લાસ્ટ જવાબ આપણને આવો મળે છે. જો આપણે આ બંનેને ભેગું બતાવીએ તો આ ઓર ગેટનો આગળનો ભાગ લેવાનો. જો ઓર ગેટનો આગળનો ભાગ આવો છે મિત્રો, આ 2 ઇનપુટ A અને B, અને ઓનો આ પાછળનો ભાગ લેવાનો, કારણ કે બેનું ભેગું થઈ ગયું છે. મોટું રાઉન્ડ દોરવાનું. સામાન્ય એમ ટપકું કરશો તો નહીં ચાલે, એટલે આવું મોટું રાઉન્ડ દોરવાનું. તો આઉટપુટ y કેવું મળે? A + B નો 12. વાસ્તવમાં પ્લસ નથી હો, A ઓર B નો 12 એમ. તો આ જે છે મિત્રો, આ જે છે તે નોર ગેટની સંજ્ઞા છે. શું છે? નોર ગેટની સંજ્ઞા. એટલે કોઈ દાખલામાં આવું ચિત્ર દોરેલું હોય, આગળ મોટું રાઉન્ડ અને આ ઓર ગેટ, તો આ નોર ગેટ બની જાય. શું બની જાય? નોર ગેટ. પણ માત્ર આટલું જ દોરેલું હોય તો આ ઓર ગેટ છે. બરાબર. જો હવે આનું ટ્રુથ ટેબલ તૈયાર કરીએ તો ઇનપુટ A અને B, તો જો ઇનપુટ A ઇનપુટ B, તો પહેલાં રસ્તામાં આપણે y ડેશ શોધી કાઢીએ મિત્રો. તો y ડેશ બરાબર A ઓર B, અને પછી y ડેશ ઉપરથી y શોધી કાઢવાનો, અથવા A + B નો જે જવાબ આવે એનો બાર કરી દેવાનો. જો એ 2 ઇનપુટ હોવાથી 4 કિસ્સા બનશે, અને 4 કિસ્સા આપણે ક્રમમાં જ લખવાના.
પહેલાં બે બે જીરો લેવાના, 0 1 1 0 અને 1 1 લેવાના. તો જો હવે આપણે આ સૂત્ર પ્રમાણે એની કિંમત 0, બીની 0, તો 0 વત્તા 0 0, પણ જો 0 વત્તા 0 એટલે 0, 0 નો 12 1 થઈ જાય. બરાબર. ચલો એ રીતે 0 અને 1, 0 વત્તા 1 1, પણ 1 નો 12 0 થઈ જાય. ચલો 1 વત્તા 0 1, પણ 1 નો 12 0 થઈ જાય. એ રીતે 1 વત્તા 1 એટલે 2 નહીં હો, 1 લખવાનું, અને 1 નો 12 0 થઈ જાય. એટલે અહીં તમે જોઈ શકો છો કે બંને ઇનપુટ 0 હોય તો જ આઉટપુટ 1 મળે છે. એટલે જો શબ્દોમાં લખવું હોય કે જો બંને ઇનપુટ 0 હોય તો જ આઉટપુટ 1 મળે. બાકી કોઈ એક ઇનપુટમાં જો 1 આવી ગયો તો આઉટપુટ 0 મળી જાય. તો આ એની કાર્યવાહી છે. પહેલાં એને ઇન્ડિકેટમાં શું હતું કે બંને ઇનપુટ 1 હતા તો આઉટપુટ 0 મળતું હતું, અને કોઈ એક ઇનપુટ 0 હોય તો તે આઉટપુટ 1 મળી જતું હતું. એટલે આનાથી ટૂંકમાં ઉલટો જવાબ આવતો હતો. તો આ એની કાર્યવાહી છે. બરાબર. તો જો ફરી ઓર ગેટ અને નોટ ગેટના સમન્વયથી એનો આર ગેટ બને. ઇંગ્લિશમાં બોલીએ એટલે પાછળવાળું આગળ બોલાય, નોટ ઓર, અને ગુજરાતીમાં ઓર નોટ. એમ આ એનું પરિપદ કહેવાય, આ એની સંજ્ઞા કહેવાય, આ એનું બોલીએ. જો આની શબ્દોમાં શું વંચાય, જો માત્ર આવું હોત મિત્રો a પ્લસ બી, તો આને તમે શું વાંચો, વાય બરાબર a ઓર બી, આવું વાંચો. પણ જો ઉપર 12 કરો તો 12 નો મતલબ નોટ, તો વાય બરાબર નોટ a ઓર બી. a ઓર બીનો જે જવાબ આવે એવો ના આવે વાયમાં. તો આ a ઓર બીમાં જે જવાબ આવ્યો એનો એવો ના આવે, એનાથી ઊંધો આવે. તો આ નોર ગેટ બરાબર છે મિત્રો. આ નોર ગેટ તમે એકથી વધુ નોર ગેટનો ઉપયોગ કરી અને તમે ઘણા બધા નોર ગેટનો ઉપયોગ કરીને ઓર ગેટ બનાવી શકો, નોટ ગેટ બનાવી શકો, એન્ડ ગેટ બનાવી શકો. તો આમ નોર ગેટના સમન્વયોથી આપણા મૂળભૂત ગેટ ઓર, એન્ડ અને નોટ ગેટ જેવા ગેટો બનાવી શકાતા હોવાથી આ નોર ગેટને પણ યુનિવર્સલ ગેટ કહેવામાં આવશે. યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક ગેટ કહેવામાં આવે છે. તો આ એનો આર અને પેલા NAND, આ બંને ગેટોને યુનિવર્સલ સાર્વત્રિક ગેટ કહેવામાં આવે છે. કારણ કે આમની મદદથી, આ ગેટની મદદથી તમે આપણા પેલા મૂળભૂત ગેટ એન્ડ, ઓર અને નોટ બનાવી શકો, જે આપણે આપણા દાખલાઓમાં જોઈશું. તો આ નોર ગેટ પર ટૂંક નોંધ લખો તો આવું બધું તમારે સમજવું પડે મિત્રો. બુલિયન સમીકરણ, સંજ્ઞા, ટ્રુથ ટેબલ અને પેલું એકાદ વાક્ય લખવાનું તમારે. તો સ્ક્રીનશોટ લઈ લેજો, લેવો હોય તો. જો મિત્રો આપણે જે ગેટ ભણ્યા એ બધા જ ગેટની સમરી અહીંયા હું બતાવું. 2 ઇનપુટ A અને B હોય તો ઓર ગેટની સંજ્ઞા આવી હોય, આ એનું બુલિયન સમીકરણ. એન્ડ ગેટની સંજ્ઞા આવી હોય, આ એનું બુલિયન સમીકરણ. નોર ગેટની સંજ્ઞા આવી હોય, આ એનું બુલિયન સમીકરણ. NAND ગેટની સંજ્ઞા આવી હોય, આ એનું બુલિયન સમીકરણ. અને જો બધાનો આપણો ભેગો જવાબ લખીએ, ઇનપુટ A 0 B 0, તો 0 વત્તા 0 0, 0 અને 1 તો 0 વત્તા 1 1, 1 અને 0 તો 1 વત્તા 0 1, 1 વત્તા 1 1, હો 2 નહીં લખવાનું. તો આ ઓર ગેટનો જવાબ આવો આવે. હવે ઓર ગેટનો જવાબ આવો આવે તો નોર ગેટનો કેવો આવે, તો ઓર ગેટથી ઊંધો. તો જો ઓર ગેટમાં 0 હોય તો 1 થઈ જાય, 1 હોય તો 0 થઈ જાય, 1 હોય તો 0 થઈ જાય, 1 હોય તો 0 થઈ જાય. તો આ નોર ગેટનો જવાબ. ચલો હવે એન્ડ ગેટ. તો એન્ડ ગેટમાં A અને B નો ગુણાકાર છે, તો 0 × 0 0. પછી જો 0 અને 1 તો 0 × 1 0, 1 × 0 0, 1 1 તો 1 × 1 1. હવે એને એન્ડ ગેટનો જવાબ કયો આવે, તો એન્ડ ગેટમાં જે જવાબ આવે એનાથી ઊંધો. તો એ 0 આવ્યો હોય તો એકડો થઈ જાય, એકડો થઈ જાય, એકડો થઈ જાય, 0 થઈ જાય.
તો જો આ તમે મિત્રો સ્ક્રીનશોટ પાડી અને લખી દેજો કે જેથી આ બધું એક સાથે ચારે ચારનું ભેગું આવી ગયું, સંજ્ઞાઓ આવી જઈ, બુલિયન સમીકરણ આવી ગયું, ટ્રુથ ટેબલ આવી ગયું. એટલે આપણે કોઈ દાખલાઓમાં ફટાફટ આના જોઈને આધારે જવાબો આપી શકીએ. તો આનો સ્ક્રીનશોટ લઈને તમે લખી કાઢજો મિત્રો. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 14.11 સહેલો દાખલો છે એકદમ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો તમને બે આકૃતિઓ આપી છે એ અને બી. તમને બે પરિપથ આપવામાં આવ્યા છે. દર્શાવો કે પરિપથ એ એટલે કે આ એ પરિપથ ઓર ગેટ તરીકે અને આ બી પરિપથ એન્ડ ગેટ તરીકે કામ કરે છે. તો ચલો આપણે પહેલાં એ પરિપથની વાત કરીએ. એટલે પહેલાં એ પરિપથની આપણે વાત કરીએ મિત્રો. તો જો એ પરિપથમાં આ કયો ગેટ છે મિત્રો મને કહેશો? જો એ વળાંક છે એટલે ઓર છે, પણ આગળ ટપકું છે એટલે નોર કહેવાય. તો આ નોર ગેટનો આઉટપુટ નોટ ગેટના ઇનપુટમાં આપેલું છે. એટલે એ વાક્ય લખવું જ લખાય અહીં નોર ગેટના આઉટપુટની નોટ ગેટના ઇનપુટમાં આપેલ છે. બરાબર. તો જો હવે આ એ ને બી આપો એટલે રસ્તામાં કંઈક જવાબ આવશે. ધારો કે રસ્તામાં આવતા જવાબને હું વાય ડેશ કહું. તો જો પહેલાં નોર ગેટ છે મિત્રો, એટલે આપણે પહેલાં સમીકરણ બનાવીએ જો, અથવા આપણે કોઠો બનાવીએ અને પછી જવાબ શોધી કાઢીએ. તો ચલો આપણે અહીં ટ્રુથ ટેબલ બનાવીએ. તો જો ઇનપુટ એ, ઇનપુટ બી. હવે જો તમને એમ કહે છે કે આકૃતિ એ ઓર ગેટ છે, તો પહેલાં તો ઓર ગેટનો જવાબ આપણને ખબર હોવો જોઈએ. તો બોલો ઓર ગેટનો જવાબ કયો? ધારો કે ઓર ગેટના જવાબને હું y1 કહું, તો ઓર ગેટનું સમીકરણ કયું મિત્રો? a પ્લસ બી આવે કે નહીં? તો ઓર ગેટનો જવાબ આવો આવે. પણ આપણે આ ગેટનો જવાબ લાવવાનો છે. તો આ ગેટનો જવાબ લાવવા માટે પહેલાં રસ્તામાં વાય ડેશ શોધવું પડશે. તો ચલો વાય ડેશ શોધવું હોય તો અહીંયા વાય ડેશ આ કયો ગેટ છે? નોર ગેટ. તો નોર ગેટનો જવાબ કયો આવે? જે ઓરમાં આવતો હોય એનો બહાર આવે. તો વાય ડેશ તરીકે એ પ્લસ બીનો બહાર આવે. હવે આ કયો ગેટ છે? નોટ ગેટ. તો નોટ ગેટ વાય ડેશનો વાય કરી દે. બરાબર. તો પછી લાસ્ટ જવાબ વાય કેવો આવે? તો વાય એટલે વાય ડેશનો બહાર થઈ જાય મિત્રો. બરાબર છે. આ વાય ડેશ જે આપ્યો એનાથી ઊંધું વાય ડેશ બહાર. પણ જો વાય ડેશની કિંમત આ એ પ્લસ બીનો ભાગ. એટલે જો આપણે આવું સમીકરણ બનાવી શકીએ, અહીં આઉટપુટ વાય બરાબર અહીં આઉટપુટ વાય બરાબર શું આવે? વાય ડેશનો બાર. પરંતુ વાય ડેશની કિંમત કઈ આવે મિત્રો? તો જો આ બાર તો ખરું જ, અને આ વાય ડેશની કિંમત એ ઇન્ટુ બીનો બાર, એ ઇન્ટુ બીનો બાર. કારણ કે વાય ડેશની કિંમત એ ઇન્ટુ બીનો બાર આવે. હવે જો બારનો બાર એટલે બારોબાર, બારનો બાર એટલે બારોબાર. બરાબર છે. જોઈએ હવે આપણે આ જવાબ કેટલો થાય છે તે. બરાબર. જો સોરી આ વત્તા કરાવશે ને, તો મારી ભૂલ થઈ લખવામાં અહીંયા એ પ્લસ બી, કારણ કે વાય ડેશની કિંમત એ પ્લસ બી છે, અને એ પ્લસ બી નો બાર, અને બારનો બાર એટલે બારોબાર. તો આપણે સીધો બારોબાર આવું થઈ જાય. બરાબર છે. જોઈએ આપણે ચેક કરીએ એટલે ખબર પડશે. જો ફરી એકવાર આ કયો ગેટ છે? નોર ગેટ. તો નોર ગેટ માટે વાય ડેશ કેટલો આવે? જો આ નોર ગેટ છે મિત્રો, અને નોર ગેટ માટે વાય ડેશ બરાબર એ પ્લસ બીનો બાર થાય. અને આ નોટ ગેટ છે, તો નોટ ગેટ તમે જે આપો એનો બાર કરી દે. તો વાય ડેશ આપી તો વાય ડેશનો બાર થઈ જાય. તો આપણો લાસ્ટ જવાબ વાય આવો આવે. શોધી કાઢીએ આપણે જો, અને કોઈ કિંમત મૂકવી હોય તો જો આ બારની નિશાની એમના એમ, અને વાય ડેશની જગ્યાએ એ પ્લસ બી નો બાર. બરાબર. જોઈએ હવે આપણે ગણતરી કરીએ.
જો આપણો આ ઓર ગેટનો જવાબ અને આપણા આર્યાય ગેટનો જવાબ વાય, આના બે જવાબ સરખા આવ્યું તો આપણે કહી શકીએ કે ભાઈ ઓર ગેટ તરીકે વર્તે છે. ચલો હવે પહેલાં બે ઇનપુટ 0 0 આપો. તો જો અહીંયા 0 0 આપો તો ઓર ગેટમાં શું જવાબ આવે? 0 + 0 0. જો 0 1 આપો તો 0 + 1 1 આવે. 1 0 આપો તો 1 + 0 1 આવે. બંને 1 આપો તો 1 + 1 1 આવે. બરાબર? એટલે ઓર ગેટનો જવાબ તો તમે જાણો છો, પણ હવે આપણે આર્યાય ગેટનો જવાબ શોધવો છે. તો આર્યાય ગેટમાં વચ્ચે વાય ' શોધવો પડે. તો આપણે વાય ' શોધી કાઢીએ. તો વાય ' એટલે a + b નો 12. તો ચલો a + b, a0 b0, 0 + 0 નો 12 1, એટલે a + b નો 12 0 0 0. બરાબર? અને હવે વાય કેટલો આવે? તો આ વાય ' માં જે આવ્યો એનાથી ઊંધો. તો વાય ' માં એકડો આવે તો 0 થઈ જાય, 0 આવે તો એકડો થઈ જાય, 0 આવે તો એકડો થઈ જાય. તો હવે જો ઓર ગેટનો જવાબ જુઓ અને તમારા ગેટનો જવાબ જુઓ તો આપણે કહી શકીએ અહીં આપણો આઉટપુટ વાય બરાબર y1 મળે છે. એટલે આપણો આ લાસ્ટ જવાબ ઓર ગેટના જવાબ જેવો આવે છે. તેથી કહી શકાય કે આપેલ ગેટ ઓર ગેટ તરીકે વર્તે છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? તો આપણને જે જવાબ માગે તો ઓર ગેટ, એટલે આ ગેટનો લાસ્ટ જવાબ ઓરના જેવો જાય માટે ઓર ગેટ તરીકે વર્તે છે. એટલે જો ઘણીવાર તમને OMRમાં આવું કીધું હોય કે y બરાબર a + b ના 12 નો 12, આવું કીધું હોય કે ભાઈ y બરાબર a + b ના 12 નો 12, તો આ બુલિયન સમીકરણ કયા ગેટનું છે? તો બોલો આરો જવાબ કોના જેવો આવ્યો? ઓર ગેટ જેવો, માટે આ ઓર ગેટનું છે. બરાબર? જો ઘણીવાર એવું કે y બરાબર a નો 12 નો 12 વત્તા b નો 12 નો 12, તો જો 12 નો 12 એટલે 12 12 અને આ 12 નો 12 એટલે 12 12, તો આ પણ ઓર ગેટનું જ સમીકરણ છે મિત્રો. એટલે આવું બધું OMRમાં પૂછ્યું હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ. આપણે આ દાખલામાં માત્ર આટલું બતાવવાનું, તો આ એ દાખલો મેં પૂરો કર્યો. હવે બી દાખલો જોઈએ આપણે. તો ચલો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, અને સ્ક્રીનશોટ લઈને આટલું લખી દેજો. ચલો હવે આપણે બી દાખલો જોઈએ. જુઓ બી દાખલો. જો બી દાખલાની રકમ બીમાં આવું છે. આ બે કયા ગેટ છે? નોટ. તો બંને પહેલો ઇનપુટ એ નોટ ગેટ 1 ના આપવાનું, બીજા નોટ. ધારો કે નોટ ગેટ 1 ના જવાબનું y1 કહું, તો જો એ આપેલું હોય તો શું થઈ જાય? એ 12 થઈ જાય. એટલે આપણે પહેલાં નોટ ગેટનો આઉટપુટ શોધવો પડશે રસ્તામાં. તો y1 બરાબર એ 12 આવે. પછી રીતે ઓનો જવાબ શોધીએ. તો જો અહીંથી બી આપો તો શું થઈ જાય? બીનો, તો આ બીજા ગેટનો આઉટપુટ, તો એને આપણે y2 કહીએ. તો આપણે y2 શોધવો પડે. તો y2 બરાબર b12. હવે જો અહીંથી y1 આવો, અહીંથી y2 આવો. હવે આ કયો ગેટ છે? જો આ વળાંક છે. જો માત્ર આવું હોત તો ઓર ગેટ હોત, અને ઓર ગેટનો જવાબ શું આવે મિત્રો? આ જે બે આપો એનો સરવાળા જેટલો આવે. પણ આપણે આગળ રાઉન્ડ છે એટલે આ નોર ગેટ છે એટલે ઉપર 12 થઈ જાય. તો આપણો લાસ્ટ જવાબ y બરાબર y1 + y2 નો 12 આવે. તો આપણો લાસ્ટ જવાબ આવે. જ્યારે એન્ડ ગેટનો જવાબ કયો આવે યાદ કરો? તો એન્ડ ગેટનો જવાબ કયો આવે મિત્રો? a × b આવે. બરાબર? તો ચેક કરીશું કે એન્ડ ગેટનો જવાબ ને આ જવાબ જો સરખો આવે, આ y અને એન્ડ ગેટના જવાબને ચલો હું y ડબલ ડેશ કહું, જે નામ આપવું હોય ભાઈ. જો આ બે સરખા આવે તો આપણે કહી શકીએ કે આપણો આરો ગેટ એન્ડ ગેટ તરીકે વર્તે છે. બરાબર? જો હવે આપણે શોધી કાઢીએ. ચલો પહેલાં અહીંયા 0 આપો, અહીં 0 આપો.
તો આ નોટ ગેટ શું કરે, 0 બાર 1 કરી દે, તો 0 બાર 1. એ રીતે બીમાં 0 આપો તો 0 બાર 1 થઈ જાય. હવે આ બંને અહીંથી 1 આપો 1 આપો તો પછી અહીંયા 1 વત્તા 1 1 1 બાર 0 થઈ જાય. રાઈટ. ચલો હવે A0 ને B 1 લ્યો, તો જો A0 તો 0 બાર 1 અને B 1 છે તો 1 બાર 0. હવે y1 ની કિંમત 1, y2 ની કિંમત 0, તો અહીં જો y બરાબર y1 પ્લસ y2 બાર છે, તો બોલો y1 ની કિંમત કેટલી આવી, 1 આવી, y2 ની કિંમત કેટલી આવી, 0. અને બોલો 1 વત્તા 0 1, પણ ઉપર 12 અને 1 બાર શું થઈ જાય, 0. એ રીતે જો અહીંયા એની કિંમત 1 છે તો 1 બાર 0, બીની કિંમત 0 છે તો 0 બાર 1. હવે જો અહીંયા y બરાબર y1 પ્લસ y2 બાર, તો y1 ની કિંમત 0, પેલાની 1, એટલે અહીંયા આવું થશે 0 1, તો 0 વત્તા 1 એટલે 1 બાર 0, તો આ જવાબ 0 આવે. ચલો રીતે બંને 1 1, તો 1 બાર 0, 1 બાર 0, તો અહીંયા જો આવું થશે મિત્રો, 0 વત્તા 0 0 અને 0 બાર 1, તો આપણો લાસ્ટ જવાબ 1 આવે. તો આપણા આ ગેટનો આઉટપુટ y આટલો આવ્યો, આ ગેટનો આઉટપુટ y આટલો આવે મિત્રો. હવે આ જવાબ કોના જેટલો આવ્યો, તો જો એન્ડ ગેટનો જવાબ ચેક કરીએ તો એન્ડ ગેટનું સમીકરણ આવું છે, a ઇન્ટુ b, તો 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 0, 1 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1. તો જોઈ શકો છો તમે, આ જો આ બંને જવાબ સરખા આવ્યા મિત્રો. તો આપણે કહી શકીએ કે અહીં આપણા ગેટનું આઉટપુટ y અને એન્ડ ગેટનું આઉટપુટ y ડબલ ડેશ સરખા છે, એટલે કે y બરાબર y ડેશ મળે છે. તેથી બોલો આનો લાસ્ટ જવાબ એન્ડ ગેટ જેવો આવ્યો. તેથી કહી શકાય કે આપેલ ગેટ એન્ડ ગેટ તરીકે વર્તે છે. એટલે આના બદલે સમતુલ્ય ગેટ દોરવો હોય તો આનો સમતુલ્ય ગેટ આ રીતે દોરાય, આ એન્ડ ગેટ, અને આ ઓર ગેટ તરીકે વર્તે, માટે આનો સમતુલ્ય ગેટ દોરવો હોય તો આ રીતે દોરાય. એટલે ઘણીવાર OMRમાં એમ કે આ ગેટને સમતુલ્ય ગેટ કયો છે, તો આપણો આનો સમતુલ્ય ગેટ એન્ડ ગેટ છે, આનો સમતુલ્ય ગેટ કયો ગેટ છે મિત્રો, ઓર ગેટ છે. એટલે જો તમે આ નોર અને નોટ ગેટના સમન્વયથી તમે ઓર ગેટ બનાવી શક્યા, એ રીતે આ બે નોટ અને એક નોર ગેટના સમન્વયથી એન્ડ ગેટ બન્યું. માટે તો આપણે આ બધા ગેટોને યુનિવર્સલ ગેટ કહી શકીએ, કારણ કે એમના મદદથી આ મૂળભૂત ગેટ બનાવી શકાય. જો એ બુલિયન સમીકરણ આવું બની શકે મિત્રો. જો આકૃતિ 2નું, તો આપણો લાસ્ટ જવાબ y કેટલો આવ્યો મિત્રો, y1 પ્લસ y2 બાર આવ્યો, y1 પ્લસ y2 બાર. તો જો આ 12, પણ y1 ની કિંમત કેટલી હતી, a બાર, y2 ની કિંમત કેટલી હતી, b બાર. તો આમાં આ ગેટનું બુલિયન સમીકરણ આવું લખાય. પણ જો આ જવાબ કોના જેટલો આવશે, એન્ડ ગેટ જેટલો, અને એન્ડ ગેટ એટલે a ઇન્ટુ b. તો આ ગેટનું બુલિયન સમીકરણ આવું લખાય અથવા આવું લખાય. તો આ બુલિયન સમીકરણ છે મિત્રો. બોલો ક્લિયર? તો સ્ક્રીનશોટ લઈને લખી દો.